કેટલીક વિસ્ફોટક વસ્તુઓ તેઓએ મેળવી હતી અને તેના દ્વારા તેઓએ 5 થી 6 વખત બોમ્બ બનાવવાની પ્રવૃત્તિની જે પ્રક્રિયા છે પરીક્ષણ કરી ચૂક્યા છે, ટેસ્ટિંગ કરી ચૂક્યા છે. ઇન્સ્ટાગ્રામ છે, ઉપરાંત વોટ્સએપ અને જે ટેલિગ્રામ છે તેમાં કેટલાક શંકાસ્પદ જે મેસેજોની આપલે થતાં તેઓના નજરે આવી હતી. ત્યારે એક કોઈ મોટું ષડયંત્ર રચી રહ્યા હતા, કોઈ મોટું બ્લાસ્ટ કરવાનું પ્લાનિંગ હતું. તેઓ ખાસ કરીને જે ટેલિગ્રામ છે, સૌથી વધારે આતંકવાદને લઈને જોડતું જે એપ્લિકેશન છે ટેલિગ્રામ, તેમાં સતત તેઓ અલગ અલગ ગ્રુપ બનાવતા હોય છે. પાકિસ્તાની જે આકાઓ જે કહી શકાય, હેન્ડલરો, તેઓ સાથે તેઓ સતત વોટ્સએપ દ્વારા કોલિંગથી સંપર્કમાં હતા. ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં 13 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા છે. પહેલા 8 આતંકીઓ ઝડપાયા હતા અને આજે જ 5 આતંકીઓનો પર્દાફાશ થયો છે. ત્યારે આ આતંકીઓની મોડસ ઓપરેન્ડી શું હતી, ગુજરાત એટીએસે કઈ રીતની કાર્યવાહી કરી છે અને આ આતંકીઓનો પ્લાન શું હતો, શું તેઓ કોઈ મોટો મકસદ સાથે ગુજરાતમાં મોટો પ્લાન કરી રહ્યા હતા અને આ આતંકીઓ પાસેથી શું શું વસ્તુ મળી આવી છે, તે તમામ બાબતે આજે વાત કરવી છે. અને આપણી સાથે ચર્ચા કરવા માટે વીટીવીના સિનિયર રિપોર્ટર અનિતા પટની જોડાયા છે. અનિતાબેન, પહેલાં તો એ જણાવશો કે આ જે આતંકીઓ પકડાયા છે તે કોણ છે અને તેમનો પર્દાફાશ કહેતા કે તેઓ કઈ રીતના પકડાયા છે? ખાસ તો ગુજરાત એટીએસને એક મોટી સફળતા છે, કારણ કે ગુજરાતમાં જે રીતે જૈશે મોહમ્મદનું જે આખું સંગઠનનું જે મોડ્યુલ તૈયાર કરતા જે આતંકીઓ છે તેઓને ઝડપી લીધા છે. ખાસ કરીને 3 જુલાઈના રોજ જ્યારે ગુજરાત એટીએસે એક પ્રેસ કરી હતી, જેમાં 8 જેટલા જે આતંકીઓ તેઓએ પકડ્યા હતો, તેનો પર્દાફાશ કર્યો હતો. આ આતંકવાદીઓ જે હતા તે જૈશે મોહમ્મદ જે સંગઠન છે, જેના મોડ્યુલ સાથે સંકળાયેલા હતા અને તેઓ જે યુવાનો છે, જે જેહાદી માનસિકતા ધરાવતા હોય, કટ્ટરપંથી જે યુવાનો છે, તેઓને સોશિયલ મીડિયા મારફતે તેઓનો સંપર્ક કરતા હતા અને તેઓને પોતાના સંગઠનમાં જોડાવા માટેના પ્રયત્નો ચાલતા હતા. જ્યારે ગુજરાત એટીએસે 8 લોકોને પકડ્યા હતા, જેમાં મુખ્ય જે આરોપી જે હતો અહેમદ હતો અને તેના મામા ઇબ્રાહીમ, આ બંને માસ્ટર માઇન્ડ હતા. તેઓએ આ જૈશે મોહમ્મદનું આખું સંગઠન ઊભું કર્યું હતું અને જે યુવાનો છે તેઓને અંદર જોડાવા માટેના પ્રયત્નો કરી રહ્યા હતા. ખાસ તો 8 વ્યક્તિઓની જ્યારે ધરપકડ કરી, તેઓના 14 દિવસના એટીએસે રિમાન્ડ મેળવ્યા હતા, પૂછપરછ કરવામાં આવી હતી અને દરમિયાન વધુ 5 આતંકી જેનો પર્દાફાશ થયો છે અને તેમનું જે માસ્ટર માઇન્ડ પ્લાન જે છે કે તેઓ એક બોમ્બ બનાવવા માટેનું પણ પ્લાનિંગ કરી રહ્યા હતા. કેટલીક વિસ્ફોટક વસ્તુઓ તેઓએ મેળવી હતી અને તેના દ્વારા તેઓએ 5 થી 6 વખત બોમ્બ બનાવવાની પ્રવૃત્તિની જે પ્રક્રિયા છે પરીક્ષણ કરી ચૂક્યા છે, ટેસ્ટિંગ કરી ચૂક્યા છે. જેમાં તેઓ ટાઈમર સાથેના બોમ્બ હોય કે નોર્મલ વિસ્ફોટક સામગ્રી હોય, તેનો ઉપયોગ કરીને તેઓ આ બોમ્બ બનાવવા માટેની પ્રવૃત્તિમાં જોડાયેલા હોવાનો ખુલાસો ગુજરાત એટીએસ કરી રહી છે. સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે આ જે પકડાયેલા આતંકીમાં જે અમીન શેરા છે, તેની પાસેથી ગુજરાત એટીએસે કેટલુંક સાહિત્ય કબજે કર્યું છે જેહાદીને લઈને. ખાસ કરીને જૈશે મોહમ્મદના જે વડા જે છે અઝર મકસૂદ, તેની જે સાહિત્ય જે છે, જેમાં એકલા જેહાદી પ્રવૃત્તિ કેવી રીતના કરવી તેને લઈને એક પુસ્તક તેમણે તૈયાર કરી હતી. તેનું પુસ્તકના જે કેટલાક સાહિત્ય છે તે આતંકીઓ પાસેથી મળ્યા છે, જેના પરથી સ્પષ્ટ જે જોવા મળી રહ્યું છે કે આતંકીઓ જે જેહાદી પ્રવૃત્તિ સાથે તો જોડાયેલા છે, પણ તેઓની માનસિકતા પણ એક કટ્ટરવાદી છે. કેટલાક વિડીયો પણ મળ્યા છે અને સાથે એક આતંકી જે છે અમીન શેરા, તેની પાસેથી આ જે વિસ્ફોટક સામગ્રીની જે પીડીએફ જે છે કે બોમ્બ કેવી રીતના બનાવવું, તેની તમામ જે સાહિત્ય છે અત્યારે ગુજરાત એટીએસે કબજે કર્યું છે. આ સાથે 1,30,000નું ફંડિંગ પણ તેની પાસેથી મળ્યું છે. અગાઉ પણ જે આતંકીઓ પકડાયા હતા તેમની પાસેથી પણ ફંડિંગ, જે ખાસ કરીને પાકિસ્તાનના જે હેન્ડલરો જે છે તેઓએ તેમને 3 લાખનું જે ફંડિંગ મોકલ્યું હોવાનું સામે આવ્યું હતું, જેમાં તેઓએ એક ગાડી પણ ખરીદી હતી. તો એક મોટું વિસ્ફોટ કરવાનું તેઓનું ષડયંત્ર હોય તેનો પર્દાફાશ થયો છે. આ તો જૈશે મોહમ્મદનું જે મોડ્યુલ જે ગુજરાતમાં સ્થાયી કરવા માટેનો જે તેઓનો પ્રયાસ હતો, તેનો પર્દાફાશ હાલ જે ગુજરાત એટીએસે કર્યો છે. અનિતાબેન, બિલકુલ આ એક સેન્સિટિવ મેટર કહી શકાય, કારણ કે આતંકવાદીઓને ઝડપવા અને એ પણ ગુજરાત જેવા એકદમ ગીચ વસ્તી ધરાવતી હોય ત્યારે પોલીસ માટે ઓળખ કરવી ખૂબ મુશ્કેલ હોય છે કે આ આતંકી છે કે સામાન્ય નાગરિક છે. ત્યારે પોલીસ, એટીએસ ખાસ કરીને કઈ રીતની કાર્યવાહી કરતી હોય છે? કારણ કે તમારા સંપર્કમાં એટીએસના અધિકારીઓ હોય, ઉચ્ચ પોલીસ અધિકારી હોય, તો પોલીસ તેમની ઓળખ કઈ રીતના કરતી હોય છે, તેમની સુધી એ કઈ રીતના પહોંચતી હોય છે?
ખાસ કરીને તો ગુજરાત એટીએસે જ્યારે આ પ્રકારે આતંકી પ્રવૃત્તિ અને ગતિવિધિને લઈને સતત મોનિટરિંગ તેઓનું ચાલતું હોય છે. એક તરફ ટેકનિકલ જે સોર્સ દ્વારા બી તેઓ એક્ટિવ હોતા હોય છે, હ્યુમન જે સોર્સ છે તે પણ એક્ટિવ હોય છે, અને સાથે ડિજિટલ મોનિટરિંગ અત્યારે હાલ સૌથી વધુ મહત્વનું ગુજરાત એટીએસ માટે રહે છે. આ કેસમાં પણ એ જ પ્રકારે ગુજરાત એટીએસના જે ડીવાયએસપી જે છે, જે હર્ષ ઉપાધ્યાય, તે પોતે અને તેમની ટીમ સતત આ જે મોનિટરિંગ ડિજિટલ જે પ્લેટફોર્મ છે ત્યાં કરી રહી હતી. એ દરમિયાન તેઓને જે ઇન્સ્ટાગ્રામ છે, ઉપરાંત વોટ્સએપ અને જે ટેલિગ્રામ છે, તેમાં કેટલાક શંકાસ્પદ જે મેસેજોની આપ-લે થતા તેઓના નજરે આવી હતી. ત્યારબાદ એ જે શંકાસ્પદ લોકો જે હતા, જે આતંકીઓ જે અગાઉ પકડાઈ ચૂક્યા છે, અહેમદ અને ઇબ્રાહીમ અને તેની સાથેના તેના અન્ય સભ્યો, તેઓની પર તેઓએ વોચ શરૂ કરી હતી, સોશિયલ વોચ, કે તેઓ શું સોશિયલ મીડિયા પર શું પોસ્ટ કરી રહ્યા છે અને કેવા પ્રકારની ગતિવિધિ સાથે જોડાયેલા છે. આ ગતિવિધિ જ્યારે શંકાસ્પદ લાગી, તેઓની આપ-લે વધારે પડતી શંકાસ્પદ લાગતા એટીએસે ત્યાં રેડ કરી હતી, અલગ અલગ જગ્યા પર રેડ કરવામાં આવી હતી. ખાસ કરીને બનાસકાંઠા, આ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ રેડ કરી હતી, અને આજે 8 જેટલા જે યુવકો જે સંકળાયેલા હતા તેઓને પકડી લીધા હતા. જ્યારે તેઓને પકડવામાં આવ્યા, તેમના ઘરે જ્યારે સર્ચ કરવામાં આવ્યું, તો ઘરમાંથી પણ તેઓને જૈસે મોહમ્મદનો જે ફ્લેગ કહી શકાય, જે ઝંડો તેઓ હાથે બનાવેલો હતો, તે મળી આવ્યા હતા. સાથે જે જૈસે મોહમ્મદના જે વડાના જે સાહિત્ય જે છે, તેઓ પણ તેમના ઘરેથી મળી આવ્યા હતા. તો કેટલીક શંકાસ્પદ જે આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા જે સાહિત્યો છે, તેઓ મળી આવતા તેઓની માનસિકતા કેટલી કટ્ટરવાદી છે તે સ્પષ્ટ થઈ રહી હતી. અને આ જે યુવાનો જે છે, જે પકડાયેલા, જે અત્યારે હાલ શંકાસ્પદ આતંકીઓ છે, તેઓની ફક્ત જે હેતુ હતું કે ગુજરાતની અંદર જૈસે મોહમ્મદનું એક આતંકવાદી સંગઠન ફરી એક્ટિવ કર્યું, કારણ કે એ પ્રતિબંધિત આ સંગઠન છે, તેમ છતાં બી તેઓ તેનાથી પ્રેરિત થયા હતા અને પોતે એક નવું સંગઠન ઊભું કરવાનું તેઓનું ષડયંત્ર હતું. અને જે કટ્ટરવાદી માનસિકતા ધરાવતા જે યુવાનો છે, જેહાદી પ્રવૃત્તિ સાથે અને પોચ સાથે સતત જે સંકળાયેલા રહેતા હોય તેવા યુવાનોનું માઇન્ડ વોશ કરવું, રેડિકલાઇઝેશન કરવું અને તેઓને તેઓના સંગઠનમાં જે સામેલ કરવા, તેવો તેમનો હેતુ હતું. તેઓ હેતુ પાર પાડી રહ્યા હતા. અને એ દરમિયાન જ્યારે એટીએસે સોશિયલ મીડિયાના જે મોનિટરિંગ, ડિજિટલ મોનિટરિંગમાં આ જ્યારે શંકાસ્પદ પ્રવૃત્તિ સામે આવતા આ 8 વ્યક્તિઓની વારાફરતી રેડ કરીને તેઓની ધરપકડ કરી હતી. પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે આ 14 દિવસના રિમાન્ડ મેળવ્યા, એ દરમિયાન તેઓની પૂછપરછમાં આ વધુ 5 જે બનાસકાંઠા અને પાટણના સિદ્ધપુર વિસ્તારના જે યુવાનો જે છે, તેઓ પણ તેઓની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે જ્યારે ગુજરાત એટીએસની ટીમે જ્યારે તપાસ કરી હતી, એ દરમિયાન આ 5 વ્યક્તિઓમાંથી એક જે અમીન શેરા છે, તેની પાસેથી કેટલીક શંકાસ્પદ જે સાહિત્ય, વિડીયો, એ તમામ વસ્તુ મળી આવ્યું હતું. આ જે 5 વ્યક્તિઓ જે હતા, છેલ્લા 2 થી 3 વર્ષથી આ જે બોમ્બ બનાવવા માટેની જે પ્રક્રિયા જે કરી રહ્યા હતા, પરીક્ષણ કરી રહ્યા હતા, તેવો મોટો ખુલાસો થયો છે. કારણ કે એક તરફ આ જે અગાઉ પકડાયેલા જે 8 આતંકીઓ જે હતા, તે 6 મહિના પહેલા જે પાકિસ્તાનના જે હેન્ડલરો જે છે, અબ્દુલ સાહાબની સાથે સંપર્કમાં આવ્યા હતા. પરંતુ આજે બીજા જે આતંકીઓ જે અત્યારે જે તાજેતરમાં પકડાયા છે, તેઓ છેલ્લા 2 વર્ષથી બોમ્બ બનાવવાની પ્રક્રિયામાં જોડાયેલા હતા. તે લોકો ઘણા સમયથી આજે જૈસે મોહમ્મદથી પ્રભાવિત હોવાનું હાલ તો સામે આવ્યું છે. હાલ તો તેઓની માનસિકતા જ્યારે એટીએસના અધિકારી સાથે વાત કરી, તો ખૂબ જ કટ્ટરવાદી છે અને તેઓ એક કોઈ મોટું ષડયંત્ર રચી રહ્યા હતા, કોઈ મોટું બ્લાસ્ટ કરવાનું પ્લાનિંગ હતું. કારણ કે બોમ્બ બનાવવું, એક તરફ અન્ય જે આતંકી સંગઠન જે અગાઉ પકડ્યું તે ગાડી ખરીદી રહ્યું છે, અને જ્યારે આ બોમ્બ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, તો ગુજરાતમાં કોઈક મોટું વિસ્ફોટ કરવાનું તેઓનું પ્લાનિંગ હોય તેવી શક્યતા હાલ તો ગુજરાત એટીએસ વ્યક્ત કરી રહી છે. આ કેસની અંદર ઘણા બધા પાસાઓ સામે આવ્યા છે. ખાસ તો પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો થયો છે, જેહાદી સાહિત્ય મળી આવ્યા છે, પાકિસ્તાનથી મળી આવતું ફંડિંગ પણ સામે આવ્યું છે. આ ઉપરાંત જે યુવાનોને આ જે સંગઠનમાં જોડવા માટેના જે પ્રયત્નો છે, કારણ કે 3 વખત તેઓએ દાવત આપી છે, તેઓના દાવતની વાત કરીએ તો દાવત એટલે ખાવા પીવાના દાવતની સાથે આ જે યુવાનો છે, તેઓને આજે કટ્ટરવાદી જે માનસિકતા તરફ પ્રેરવું, કેવી રીતના પ્રવૃત્તિ કરવી અને કેવી રીતના પોતાનું એક સંગઠન ઊભું કરવું. અગાઉ બી આપણે જ્યારે અમદાવાદ બોમ્બ બ્લાસ્ટની વાત કરીએ, તો 2008માં જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયું હતું, ત્યારે એક સ્લીપર સેલ સામે આવ્યું હતું. લશ્કરે તોયબા દ્વારા જે આખું જવાબદારી લેવામાં આવી હતી, તેમણે જે ઇન્ડિયન મુજાહિદીન દ્વારા આખું જે પ્લાન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. તો એક સ્લીપર સેલ એક્ટિવ થયા હતા 2008માં. સેમ આ જ પ્રકારે જૈસે મોહમ્મદનું કોઈ સ્લીપર સેલ ગુજરાતમાં એક્ટિવ થવાનું હતું, અને આ પ્રકારે કોઈ મોટું વિસ્ફોટક નું તેમનું કાવતરું હતું, તેવા અનેક સવાલો અત્યારે હાલ થઈ રહ્યા છે. હવે તો ગુજરાત એટીએસે આજે 5 આરોપીઓ પકડાયા છે, તેઓના 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, અને આ તમામ જે પ્રશ્નો, જે સવાલો છે, તેની તેઓની પૂછપરછ કરી રહ્યા છે. જી અનિતાબેન, ખાસ કરીને આ જે પકડાયેલા શખ્સોની વાત કરીએ તો તેમના મોટાભાગની ઉંમર 20 થી 22 વર્ષ સુધીની છે, એટલે તમામ યંગ છે. અને તેમાંથી કેટલાક મદ્રેસામાં શિક્ષકો છે,
કેટલાક વિદ્યાર્થીઓ છે. તો આ બધા યુવકો જે આપણા દેશના ગુજરાતના નાગરિકો છે તેઓ પાકિસ્તાન સાથે કઈ રીતના જોડાય છે? પાકિસ્તાનમાં આકાઓ જૈશના મોહમ્મદના આતંકીઓ હોય છે, તેમની સામગ્રી પણ તેમની પાસેથી મળી આવી છે, તેમનો ઝંડો મળી આવ્યો છે. તો તેમનું જોડાણ પાકિસ્તાન સુધી કેવી રીતના? અત્યારે ટેકનોલોજીનો જમાનો છે અને પોલીસ પાસે પણ આધુનિક બધી ટેકનોલોજી આવી ગઈ છે. તો આવા જમાનામાં અને ટેકનોલોજીમાં તેનો સંપર્ક ત્યાં કેવી રીતના થાય છે? અને જે પ્રમાણે બોમ્બ બનાવવાની પણ તેઓ તાલીમ મેળવતા હતા, બ્લાસ્ટ માટે પણ તેઓ પ્રેક્ટિસ કરતા હતા, તો આ સમગ્ર બાબત તેઓ કઈ રીતના કરતા હતા? ચોક્કસ આ તો જે પ્રકારે આતંકીઓ પકડાયા છે ખૂબ જ ગંભીર બાબત છે. જ્યારે આ પાકિસ્તાની હેન્ડલરો સાથે સંપર્કની વાત કરીએ તો અત્યારે જે પ્રકારે ડિજિટલ યુગ વધી રહ્યું છે, લોકો સરળતાથી અત્યારે સોશિયલ મીડિયાથી કોઈ પણ વ્યક્તિ સાથે સંપર્કમાં આવી રહી છે. અને અત્યારે હાલ જે એપ્લિકેશનો આવી રહી છે કે જેનાથી તેઓ કોની સાથે શું વાતચીત કરે છે તે હજુ સુધી બહાર આવી શકતું નથી. ત્યારે આવા ડિજિટલ માધ્યમના આધારે જ તેઓ ખાસ કરીને જે ટેલિગ્રામ છે, સૌથી વધારે આતંકવાદને લઈને જોડતું જે એપ્લિકેશન છે ટેલિગ્રામ, તેમાં સતત તેઓ અલગ અલગ ગ્રુપ બનાવતા હોય છે. જે 8 જેટલા આતંકી જ્યારે અગાઉ પકડાયા હતા તેઓ પણ 8 જેટલા ગ્રુપ તેઓ તૈયાર કર્યા હતા, જેમાં ખાસ કરીને ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ આ ત્રણેય ગ્રુપ સાથે તેઓ જોડાયેલા હતા. અને પાકિસ્તાની જે આકાઓ જે કહી શકાય હેન્ડલરો, તેઓ સાથે તેઓ સતત વોટ્સએપ દ્વારા કોલિંગથી સંપર્કમાં હતા. તેઓને જેવા પ્રકારની સૂચના આપતા હતા તેના આધારે તેઓ પોતે પ્રવૃત્તિ કરી રહ્યા હોવાનું હાલ તો એટીએસની તપાસમાં સામે આવ્યું છે. પરંતુ હજુ સુધી પાકિસ્તાની હેન્ડલરો દ્વારા કોઈ આતંકવાદી હુમલો કરવાનો કે આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપવા માટેની કોઈ પણ જે મેસેજ અત્યારે આપ્યો હોય તેવી હજુ સુધી ખુલાસો ગુજરાત એટીએસ નથી કરી રહી. હાલ આતંકીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે અમે અગાઉ વાત કરી કે 2 ગ્રુપ હતા, અગાઉ જે 8 આરોપીઓ જે પકડાયા હતા તેમનું જે કામગીરી આખી સોશિયલ મીડિયા પર યુવાનોને, જે કટ્ટરવાદી યુવાનો છે તેઓને એક ગ્રુપ બનાવવું. ખાસ કરીને આ તપાસ દરમિયાન વડોદરામાં એક કાશ્મીરી યુવક પણ તેમની સાથે તેઓની મીટિંગ થઈ હતી. આ યુવાન કોણ હતો તેની હજી તપાસ ગુજરાત એટીએસ કરી રહી છે. પરંતુ યુવાનો દ્વારા કેટલીક સૂચના આપવામાં આવી હતી. આ સૂચના આતંકવાદી હુમલાને લઈને હતી કે પછી ગુજરાતમાં સ્લીપર સેલ એક્ટિવ કરવાને લઈને હતી, તેવા તમામ અત્યારે એક સવાલ છે. પરંતુ આજે 5 યુવાનો પકડાયા જે છે અત્યારે હાલ, જે શંકાસ્પદ આતંકી કહી શકાય, તેઓ તો બોમ્બ બનાવવાની પ્રક્રિયા કરી રહ્યા હતા છેલ્લા 2 વર્ષથી. 2 થી 3 વર્ષથી તેઓની માનસિકતા એકદમ કટ્ટરવાદી હતી. જે રીતના તમે વાત કરી કે તેઓ મદ્રેસા સાથે જોડાયેલા હતા, આજે તાજેતરમાં જે 5 જે આતંકીઓ પકડાયા છે તે મદ્રેસામાં અભ્યાસ કરી ચૂક્યા છે, યુવાનો છે. અને તેઓની માનસિકતા પણ એક પ્રકારની કટ્ટરવાદી હોવાનું સામે આવ્યું છે. મદ્રેસામાં શું આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવી રહ્યા છે, તેઓની માનસિકતા કટ્ટરવાદી જિહાદી કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, તેવા અનેક સવાલો વચ્ચે ગુજરાત એટીએસ જે મૌલાના જે હશે મદ્રેસાના તેઓની પણ પૂછપરછ કરશે. કારણ કે તેઓની કડી ક્યાંય પાકિસ્તાન કનેક્શન સાથે જોડાયેલી છે કે નહીં. કારણ કે અગાઉ બી જે વાત કરી શકીએ તો જે આતંકી સંગઠનોના નામ અગાઉ જ્યારે આવી ચૂક્યા છે તો તેમાં કેટલાક મૌલાનાઓની પણ સંડોવણી ખુલી ચૂકી છે. તો આ કેસમાં પણ કોઈ શંકાસ્પદ મૌલાનાઓ આ લોકોને ગાઈડ કરી રહ્યા હતા કે પાકિસ્તાની કનેક્શન સાથે તેઓની સંડોવણી હતી, તે એક મોટા સવાલો અત્યાર વચ્ચે એટીએસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત જ્યારે બીજી વાત કરીએ તો ફંડિંગની, ફંડિંગ જ્યારે આ જે આતંકીઓ પાસે પહોંચે છે, કારણ કે અગાઉ જે 8 આરોપીઓને જે 3 લાખનું ફંડિંગ મળ્યું હતું તે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર વચ્ચે એક ગામ હતું, ત્યાં અવાવરૂ જગ્યાએ પર બેગ મૂકીને 3 લાખનું ફંડિંગ આપવામાં આવ્યું હતું. આ 3 લાખના ફંડિંગમાં તેઓએ એક જે જૂની જે કોઈ કાર હશે તે ખરીદી હતી. અને અન્ય જે ફંડિંગ હતું તે યુવાનોને જે દાવત આપીને તેઓને જ્યારે જૈશે મોહમ્મદના નેટવર્ક સાથે જોડાવા માટેના જે પ્રયત્નો ચાલી રહ્યા હતા, જેને લઈને હાલ આ ફંડિંગ કોણ આપી ગયું હતું, જે આપી ગયું હતું તે ખરેખર પાકિસ્તાનથી અગાઉ જે રીતના ડ્રોન મારફતે હથિયારો મોકલવામાં આવતા હતા તે જ પ્રકારે ફંડિંગ મૂકવામાં આવ્યું હતું કે ગુજરાતના જ કોઈ વ્યક્તિ સંડોવાયેલા છે તે આ ફંડિંગમાં જોડાયેલા છે, તેવા તમામ મુદ્દે હાલ ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. અનિતાબેન, ખાસ કરીને વાત કરીએ તો અત્યારે તહેવારોનો સમય છે, તો કેટલાક લોકો એમ પણ કહેતા હોય છે કે તહેવારો આવે, ચૂંટણી આવે એટલે આ પ્રકારના આતંકવાદીઓ, શંકાસ્પદ આતંકવાદીઓ કહી શકાય તેવા પકડાતા હોય છે. તો શું એ ખરેખર બાબત સાચી છે કે પછી ગુજરાત એટીએસ તેમનું કામ કરતી જ હોય છે? કેટલાક લોકો એવું પણ કહે છે કે તહેવારો હોય ત્યારે જ આ રીતના ધડાકા થતા હોય અને આ રીતના પ્લાન બનતા હોય. તો પોલીસની કાર્યવાહીને જે એટીએસની કાર્યવાહી છે તેને તમે કઈ રીતના જોઈ રહ્યો છો? શું તેમની ઉપર કોઈ પ્રેશર હોય છે કે પછી તેઓ પોતાની રીતના જ આ રીતના એમને માહિતી આવતી હોય, એમના ઇનપુટ્સ આવતા હોય તેના આધારે કાર્યવાહી કરતા હોય છે?
જી ખાસ તો જ્યારે આ તહેવારોના સમયમાં આ પ્રકારના આતંકીઓ પકડવા અને જે પ્રકારે આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા લોકોની જ્યારે અટકાયત કરવામાં આવે તો ચોક્કસ એવા અનેક સવાલો દરેક વ્યક્તિને થતા હોય છે, લોકોને થતા હોય છે, મીડિયાકર્મી તરીકે અમને પણ થતા હોય છે. પરંતુ જ્યારે ગુજરાત એટીએસ એ પુરાવા તેમને મળી આવેલા સાહિત્ય અને જે તેમની સોશિયલ જે મીડિયાની જે પ્લેટફોર્મ છે જેના દ્વારા જે ડિજિટલ પુરાવા જ્યારે સામે લાવે છે તો ચોક્કસ આજે યુવાનો જે ઝડપાયેલા છે તેઓ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા એવું સ્પષ્ટ થઈ રહ્યું છે. અને સાથે ગુજરાત એટીએસની વાત કરીએ તો તે ટોટલી જે પ્રકારે ડિજિટલ મોનિટરિંગ તેઓનું સતત ચાલતું હોય છે. એક તરફ પાકિસ્તાન સાથેના જે કોલિંગનું પણ તેઓ મોનિટરિંગ કરતા હોય છે કે ક્યાં સૌથી વધુ કોલ ક્યાંથી થઈ રહ્યા છે, પાકિસ્તાનમાં શા માટે થઈ રહ્યા છે, કોણ વ્યક્તિ કરી રહ્યા છે. આ ઉપરાંત જ્યારે યુવાનો સોશિયલ મીડિયા દ્વારા જ્યારે કોઈ શંકાસ્પદ જ્યારે પોસ્ટ થઈ હોય ત્યાં પોતાની પ્રતિક્રિયા આપતા હોય છે અને પ્રતિક્રિયા ખાસ કરીને દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોય તેવા પ્રકારની માનસિકતા ધરાવતી હોય તેવી જ્યારે કોઈ પ્રક્રિયા આપવામાં આવતી હોય છે તો તે સતત ગુજરાત એટીએસ એ વ્યક્તિ પર વોચ રાખતા હોય છે. અને વોચ રાખતા જ્યારે એ વ્યક્તિ ખરેખર શંકાસ્પદ હોય અને કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ સાથે સંકળાયેલો હોવાનું સ્પષ્ટ થતાં ત્યારે જ તેઓની અટકાયત કરવામાં આવે છે. આ પ્રકારે અગાઉ પણ અનેક લોકો પકડાઈ ચૂક્યા છે, તેઓની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ફરી એક વખત આ જ માનસિકતા ધરાવતા જૈશે મોહમ્મદનું સંગઠન અને એક સ્લીપર સેલ નું નેટવર્ક ઊભું કરનાર જે મોડ્યુલ તૈયાર કરનાર જે વ્યક્તિઓ ફરી એક વખત એટીએસની રડારમાં આવ્યા છે. તેઓની પાસેથી શંકાસ્પદ જે સાહિત્ય તો મળી આવ્યું છે, સાથે જૈશે મોહમ્મદનો એક ફ્લેગ પણ મળી આવ્યો છે. તેઓ જાતે જ બનાવેલો છે. તો જે પ્રકારની તેઓની માનસિકતા છે તેમના સાહિત્ય અને ફ્લેગ ઉપરથી સ્પષ્ટ થઈ રહી છે. આ ઉપરાંત કેટલાક ડિજિટલ પુરાવા પણ ગુજરાત એટીએસે અત્યારે હાલ મેળવ્યા છે. ફંડિંગ જે વ્યક્તિ પાસેથી આવ્યું હતું એ વ્યક્તિએ ફંડિંગનો શું ઉપયોગ કર્યો હતો. જ્યારે જે પકડાયેલા જે 5 આતંકીઓ જેઓ બોમ્બ બનાવીને વિસ્ફોટકની જે પ્રક્રિયા કરી રહ્યા હતા, પરીક્ષણ કરી રહ્યા હતા, ટેસ્ટિંગ કરી રહ્યા હતા, તે તમામ પોતાના ખર્ચેથી આ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. કારણ કે જે વિસ્ફોટક સામગ્રી છે તેઓ ઓનલાઈન અને જે બજારોમાં ખરીદી કરતા હોય છે અને કહી શકાય કે સામાન્ય જે વિસ્ફોટ કરી શકાય, જે ફટાકડા અને એ પ્રકારના જે ગન પાવડર હોય તેઓને ઇઝીલી મળી શકે તેવા જ નાના ગ્રામમાં 200 થી 500 ગ્રામનું જે ગન પાવડરનો ઉપયોગ કરીને તે આ પ્રકારે જે વિસ્ફોટક સામગ્રી બનાવવાનું કરી રહ્યા હતા. સાથે ટાઈમિંગ સાથેનો જે બોમ્બ બનાવીને તેને વિસ્ફોટ કરવાની પ્રક્રિયા કરી રહ્યા હતા. કહેવાય છે કે 6 થી 7 વખત તેઓએ આ પ્રયત્ન કર્યો છે, જેમાં કેટલીક વખત સફળ થયા છે, કેટલીક વખત નિષ્ફળ થયા છે. તો આ તેઓનો અભ્યાસ સતત ચાલી રહ્યો હતો. છેલ્લા 2 વર્ષથી આ અભ્યાસ ચાલી રહ્યો હતો. પરંતુ તેઓ આ જે બોમ્બ બનાવીને કોઈક મોટો વિસ્ફોટ કરવાના હતા કે કોઈને ટાર્ગેટ કરવાના હતા, તેમના રડાર ઉપર કોણ હતું તેની તો અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે હજુ સુધી ગુજરાત એટીએસે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. સાથે સેન્ટ્રલ એજન્સીઓ પણ આ તપાસમાં જોડાઈ છે. હાલ તો આ આતંકીઓનું આખું મોડ્યુલ ફક્ત એક સ્લીપર સેલ ઊભું કરવાનું હતું. જે કટ્ટરપંથી જે ધરાવતા જે માનસિકતા જિહાદી ધરાવતા યુવાનોને પોતાના જે સંગઠનમાં સામેલ કરવાનું હતું કે કોઈ મોટું ષડયંત્ર હતું તે તો હવે પૂછપરછ બાદ જ ખુલાસા થાય તેવી શક્યતા છે. જી અનિતાબેન, હવે સેન્ટ્રલ ફોર્સની વાત કરીએ તો સેન્ટ્રલ ફોર્સને પણ આમાં તપાસ કરશે અને એટીએસ છે એ પણ લોકલ પોલીસ પાસેથી માહિતી મેળવી રહી છે કે આ વ્યક્તિઓ કોણ હતા. છેલ્લા ઘણા સમયથી પોલીસની રડારમાં હશે ત્યારે જ એમની ધરપકડ થઈ છે અને ઘણા પુરાવા પણ એમની પાસેથી સામગ્રી વસ્તુઓ પણ મળી આવી છે. તો આગામી સમયમાં પોલીસની આ જે તપાસ છે, એટીએસની તપાસ છે, ક્યાં સુધી જઈ શકે છે, શું આની પાછળ હજી ઘણા બધા બીજા લોકોનો પણ હાથ હોઈ શકે છે કે પછી આ જ લોકો શું બીજો કોઈ મોટો પ્લાન કરવાના હતા. પોલીસની આગામી તપાસ એ કઈ દિશામાં થઈ શકે અને શું મોટા ખુલાસા થઈ શકે? ચોક્કસ જે પ્રકારે આખું આ મોડ્યુલ સામે આવ્યું છે જૈશે મોહમ્મદને લઈને, એ દરમિયાન 3 સ્ટેટ અત્યારે હાલ ગુજરાત એટીએસની તપાસમાં સામે આવી રહ્યા છે. ખાસ કરીને ગુજરાત તો છે જ, સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશના પણ કેટલાક લોકો આ જે મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાની શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઈને હાલ તો મહારાષ્ટ્ર એટીએસ પણ આ જે શંકાસ્પદ જે આતંકીઓ પકડાયા છે તેની પૂછપરછ કરી રહી છે. યુપીની જે એટીએસ દ્વારા પણ તપાસ કરવામાં આવશે. આ સાથે સેન્ટ્રલ એજન્સીમાં આઈબી દ્વારા પણ તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાત એટીએસ તો તપાસ કરી રહી છે, પરંતુ અન્ય રાજ્યની જે એજન્સીઓ છે તે પણ આ મોડ્યુલને લઈને તપાસ કરી રહી છે. કારણ કે આખા દેશની અંદર આ મોડ્યુલ સંકળાવવા માટે સોશિયલ જે પ્લેટફોર્મ જે છે તે આધારભૂત છે. તો તેના દ્વારા તેઓ અન્ય રાજ્યના કેટલાક કટ્ટરવાદી માનસિકતા ધરાવતા યુવાનો પણ આ જે યુવાનો સાથે જોડાયેલા હોય કે પછી અન્ય કોઈ ગ્રુપ આ એક્ટિવિટી સાથે જોડાયેલું હોય તેવી અનેક શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી સોશિયલ મીડિયા દ્વારા મોનિટરિંગ તો કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ જે જિહાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અન્ય કેટલા સભ્યો છે
તેની ગુજરાત એટીએસ અત્યારે હાલ તો ગંભીરતાથી તપાસ કરી રહી છે. આ સાથે બીજો મુદ્દો એ થાય છે કે પાકિસ્તાનના હેન્ડલર જેનું નામ સામે આવ્યું હતું, તેમણે જે 3 લાખ ફંડિંગ મોકલ્યું હતું, તે 3 લાખ ફંડિંગ ફક્ત 3 લાખ ફંડિંગ જ હતું કે તેઓને અગાઉ બી અન્ય એક ફંડિંગ મોકલવામાં આવ્યું હતું, અને આજે આખું સ્લીપર સેલ જે એક્ટિવ કરવા માટેનું આખું ષડયંત્ર હતું કે તેઓનું એક મોટું કાવતરું હતું કે કોઈ જગ્યાએ બ્લાસ્ટ કરવાનું હતું, કારણ કે અગાઉ બી જરા ગુજરાતમાં અમદાવાદમાં બ્લાસ્ટ થઈ ચૂક્યા છે, બીજા રાજ્યોમાં પણ તાજેતરમાં બ્લાસ્ટ થઈ ચૂક્યા છે. તો આ પ્રકારનું આખું મોડ્યુલ તેઓનું બનાવવાનું હતું કે ભાઈ અન્ય કોઈ કારણ છે. ખાસ તો આ તમામ મુદ્દે હાલ ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે, અને આ અન્ય સભ્યો પણ તેઓની સાથે જોડાયેલા છે કે નહીં તેવા યુવાનો ના જે તપાસ કરવામાં આવી રહી છે ને તેઓના સોશિયલ મીડિયા સાથે અન્ય જે મદ્રેસા છે, આ ઉપરાંત તેઓની સાથે સંડોવાયેલા અનેક મિત્રો છે, તે તમામ લોકોની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. જી બિલકુલ. તો ગુજરાત એટીએસના જે એસપી છે તેમણે પણ જે પ્રમાણે કહ્યું હતું કે જે આ આતંકીઓ શંકાસ્પદ આતંકવાદી જે ઝડપાયા છે તેમનું મૂળ એ હેતુ એવો હતો કે ગુજરાતમાં એ તેમનો સંગઠનનો એ વિસ્તાર કરવામાં આવે, અને તેની લઈને તેમની પાસેથી ઘણી બધી સામગ્રી પણ મળી આવી છે. આગામી સમયમાં હજી એટીએસની તપાસ ચાલુ જ છે, તો શું મોટા ખુલાસા થાય છે અને શું હજુ પણ વધારે આરોપીઓ આમાં સંડોવાયેલા છે કે નહીં તે આગામી સમય બતાવશે. અનિતાબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.